હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો બધા? મજામાં? હા, હું કે કંટાળો આવે છે કે નહીં ઘરે? કંટાળો તો આવે જ ને ભાઈ. ઓનલાઈન સ્ટડી કરો અને રૂબરૂ તમે સ્ટડી કરો એમાં ઘણો બધો ફેર પડે વિદ્યાર્થી મિત્રો. બીજો એક વિકલ્પ જ નથી આપણા પાસે, બરોબર ને? ચાલો આગળ ચાલુ કરશું. આપણે લાસ્ટ ટાઈમ આપણે ડ્રિફ્ટ વેલોસિટી વિશે અભ્યાસ કરેલો હતો. આજનો ટોપિક જે છે ટેક્સ્ટ બુક પ્રમાણે જો આગળ વધીએ તો આપણે 3 વસ્તુ વિશે વાત કરવાની છે. ઓહમના નિયમની મર્યાદાઓ, પછી કાર્બન અવરોધ, અને ત્રીજો ટોપિક છે અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ. બરોબર, 3 વસ્તુ વિશે વાત કરવાની છે. ત્રણે પણ સરસ મજાનો ટોપિક છે. પહેલો ટોપિક જે છે આપણે ઓહમના નિયમની મર્યાદાઓ વિશે વાત કરી. પહેલા તો ઓહમના નિયમની મર્યાદાઓમાં જો શું થશે તો કે ઓહમના નિયમની મર્યાદા આપણે જાણીએ છીએ કે ઓહમનો નિયમ જે છે શું છે? V is proportional to I. બરોબર, કે કોઈ પણ વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ તેના બે છેડા વચ્ચે લાગુ પડેલા વોલ્ટેજના શું હશે? સમપ્રમાણમાં હશે. આનો આપણે આલેખ પણ જોયેલો છે. V વર્સિસ I નો આલેખ તમે જોશો તો કેવો આવશે? તો કે સુરેખા આવશે. બરોબર, V ચલે છે I બંને એકબીજાને કેવા છે? તો કે સમપ્રમાણમાં છે. હવે મિત્રો, જરૂરી નથી કે બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જે છે ઓહમના નિયમનું પાલન કરે. બરોબર, જે ઉપકરણો જે છે ઓહમના નિયમનું પાલન નથી કરતા, બરોબર, એને કહેવામાં આવે નોન ઓહમિક સર્કિટ. બરોબર, કે જે ઉપકરણો જે છે ઓહમના નિયમનું પાલન નથી કરતા એને કહેવામાં આવે નોન ઓહમિક ઉપકરણ. નોન ઓહમિક એટલે કે જ્યાં ઓહમના નિયમનું પાલન થતું નથી. બરોબર, દાખલા તરીકે આપણે જો જોઈએ તો કે જે ઉપકરણમાં આ સંબંધનું પાલન થતું હોય ને આ ગ્રાફ મુજબ I અને V એકબીજા સાથે રિલેટેડ હોય તો એ ઓહમિક રચનાઓ કહેવાશે. બાકીની બધી કેવી કહેવાશે? તો કે નોન ઓહમિક રચનાઓ કહેવાશે. જરૂરી નથી કે દરેક જગ્યાએ ઓહમના નિયમનું પાલન થાય જ. ટેક્સ્ટ બુક પ્રમાણે તમે આલેખ જોશો તો આ રીતે આપેલો છે. V વર્સિસ I નો આલેખ જોવો તો ત્રુટક રેખા જે છે બરોબર એ કેવી છે? તો કે આ નિયમનું પાલન કરે છે. V is proportional to I. પણ આપણને જે સળંગ રેખા આપેલી છે એ આ રીતે કેવું છે? તો કે વક્ર છે, કે જે ઓહમના નિયમનું પાલન કરતું નથી. બરોબર, બીજું મોટે ભાગે આપણે સેમિકન્ડક્ટરમાં જોશું. સેમિકન્ડક્ટર્સ, તો સેમિકન્ડક્ટરમાં જોઈએ તો એમાં આપણે આગળ આવશે ભણવામાં બે પ્રકારના બાયસ આવશે ભણવામાં, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. ડિટેલમાં ત્યારે વાત કરશું. અત્યારે માત્ર જાણકારી પૂરતું I મિલી એમ્પિયરમાં, અહીંયા આવશે પ્રવાહ I માઇક્રો એમ્પિયરમાં. એક્સ અક્ષ ઉપર વોલ્ટેજ લીધેલા છે. બરોબર, પ્રથમ ચરણમાં ફોરવર્ડ બાયસ નો આલેખ મળશે. તૃતીય ચરણમાં એટલે થર્ડ ક્વોડ્રન્ટમાં આપણને RB એટલે શું મળશે? તો કે રિવર્સ બાયસ. અને FB એટલે શું? તો કે ફોરવર્ડ બાયસ. તો આપણે અહીં જોઈ શકો છો મિત્રો કે ભાઈ શરૂઆતમાં શું થાય છે? ભાઈ વોલ્ટેજની વેલ્યુ વધે છે પણ પ્રવાહની વેલ્યુમાં વધારો થતો નથી. જ્યારે ઓહમના નિયમનું પાલન થતું હશે તો V0 હશે ત્યારે I0 હશે. જેમ પ્રમાણે V ની વેલ્યુ વધતી જશે તે રીતે I ની વેલ્યુ વધતી જશે. પણ અહીંયા તમે જોવો છો અમુક વેલ્યુ લગી V ની વેલ્યુ વધે છે પરંતુ I ની વેલ્યુ વધતો નથી. આગળ જતા પણ આલેખ કેવો છે? તો વક્ર.
આનું બધું સૂત્ર છે પ્રેક્ટિકલી સમજૂતી આપણે આવશે સેમિકન્ડક્ટર ચેપ્ટરમાં. ખાલી અત્યારે આટલું યાદ રાખો કે આ ઓહમના નિયમનું પાલન કરતું નથી ફોરવર્ડ બાયસમાં. જ્યારે રિવર્સ બાયસમાં પણ આ રીતે છે. હવે જો વસ્તુ આમાં શું કહેવા માંગે છે કે ભાઈ કોઈ પણ એક વોલ્ટેજની વેલ્યુ છે, દાખલા તરીકે 5 વોલ્ટ છે. 5 વોલ્ટે તમને ફોરવર્ડ બાયસમાં પ્રવાહ મળ્યો 5 એમ્પિયર. સપોઝ 5 વોલ્ટે પ્રવાહ કેટલો મળે છે? 5 મિલી એમ્પિયર. તો હવે જો તમે આપેલા પરિપથમાં વોલ્ટેજની દિશા ઉલટાવવામાં આવે, વોલ્ટેજની દિશા ઉલટાવવા મતલબ શું થશે તો કે પોઝિટિવ ને બદલે નેગેટિવ ને નેગેટિવ ને બદલે તમે શું કરો? પોઝિટિવ કરો. તો એવું જરૂરી નથી કે ભાઈ ફોરવર્ડ બાયસમાં 5 વોલ્ટે 5 મિલી એમ્પિયર પ્રવાહ મળતો તો રિવર્સ બાયસમાં 5 વોલ્ટે 5 મિલી એમ્પિયર પ્રવાહ મળે એવું જરૂરી નથી. બરોબર. તો આ પ્રકારની આ જે રચના છે એને કહેવામાં આવે નોન ઓહમિક રચનાઓ. બરોબર. આ ઘટના આપણે ડાયોડમાં જોવા મળશે. આ ડાયોડનું ફોરવર્ડ બાયસ કહેવાય, ડાયોડનું રિવર્સ બાયસ કહેવાય. સમજાય છે મિત્રો? શું છે તો કે વોલ્ટેજ 5 વોલ્ટ હતા ત્યારે પ્રવાહ 5 મિલી એમ્પિયર મળ્યો. હવે જો તમે વોલ્ટેજની વેલ્યુ ઇની રાખો પણ દિશા ઉલટાવો, દિશા ઉલટાવો મતલબ પ્લસ ને બદલે માઈનસ ને માઈનસ ની બદલે પ્લસ કરી નાખો તો વોલ્ટેજની એ જ વેલ્યુ માટે પ્રવાહ તમને 5 મિલી એમ્પિયર મળવો જરૂરી નથી. શા માટે આવું બધું બને છે તે આપણે સેમિકન્ડક્ટરમાં ડિટેલમાં જોશું. એક આલેખ આપેલો છે, બીજો આલેખ આપેલો છે, આપણને ટનલ ડાયોડનો આલેખ આપેલો છે. બરોબર. બહુ ડિટેલમાં જોવાનું છે નહીં. ટનલ ડાયોડનો તમે જો આલેખ જોશો તો I વર્સિસ V માટે આ રીતે આમાં આપેલું છે. બરોબર. હવે જોવો જોઈએ I વર્સિસ V ના આલેખ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આટલો આ જે વિસ્તાર છે એનો અરેખીય અવરોધ છે, આવડો આ જે વિસ્તાર છે એમાં શું થશે? V ની વેલ્યુ વધતા I ની વેલ્યુ ઘટે છે, તો એટલા માટે ઋણ અવરોધ વાળો વિસ્તાર કહેવાશે. બીજી એક વસ્તુ તમે જોઈ શકશો કે પ્રવાહની એક જ વેલ્યુ માટે, શેના માટે? પ્રવાહની એક જ વેલ્યુ માટે વોલ્ટેજની એકથી વધુ વેલ્યુ માટે. દાખલા તરીકે આપણે આ વેલ્યુની વાત કરીએ, દાખલા તરીકે આ પ્રવાહ છે I1 જેટલો, તો I1 જેટલા પ્રવાહ માટે આલેખ ઉપરથી તમે જોઈ શકો છો કે V1 જેટલા વોલ્ટેજ, V2 જેટલા વોલ્ટેજ તથા V3 જેટલા 3 અલગ અલગ વોલ્ટેજ મળે છે. પ્રવાહની વેલ્યુ એક જ, જ્યારે એક જ પ્રવાહ માટે 3 અલગ અલગ વોલ્ટેજ મળે છે. મતલબ આ પણ ઓહમના નિયમનું પાલન કરતું નથી. એટલે આને પણ કેવી રચના કહેવામાં આવે છે? નોન ઓહમિક રચના. બરોબર. બહુ આમાં કઈ જાજુ નથી વિદ્યાર્થી મિત્રો, એક વખત ટેક્સ્ટ બુકમાં વાંચશો એટલે તમને લોકોને આવડી જશે. બરોબર. આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો અવરોધની. બરોબર. ચાલો જોવો જોઈએ. અવરોધ જે છે એ આપણે જનરલી પ્રયોગશાળામાં જે વાપરતા હશે બે પ્રકારના અવરોધ આવે. એક આવશે વાયર વાઉન્ડ અવરોધ. કેવો અવરોધ તો કે વાયર વાઉન્ડ અવરોધ. અને બીજો જે આવશે એ કાર્બન અવરોધ આવશે. બરોબર. તો જોવો જોઈએ આપણે જે વાત કરવાની છે કાર્બન અવરોધ વિશે વાત કરવાની છે. શેની વાત કરવાની છે તો કે કાર્બન અવરોધ વિશે. જોવો જોઈએ કાર્બન અવરોધ વિશે ટૂંક નોંધ પણ આપણને 2 માર્કમાં પૂછાઈ શકે. કાર્બન અવરોધ જે છે બહોળા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક સર્કિટમાં એનો ઉપયોગ થાય છે. શા માટે એનો ઉપયોગ થાય છે? કારણ કે જો કાર્બન અવરોધ જે છે કદમાં એકદમ નાના હોય. બરોબર. એકદમ ઘઉંના દાણા જેવડા એકદમ નાના હશે, કદમાં પણ એકદમ નાના હશે, સસ્તા પણ મળે. એટલા માટે આપણે રોજબરોજની જે બધી સર્કિટ બનાવવામાં આવે, ટીવીની સર્કિટ છે, લેપટોપની સર્કિટ છે, કોમ્પ્યુટરની સર્કિટ છે, બધી હાઇબ્રિડ સર્કિટ છે, બધામાં મોટે ભાગે શેનો ઉપયોગ થાય છે તો કે કાર્બન અવરોધનો. બરોબર. કાર્બન અવરોધ જે છે શેમાંથી બનાવવામાં આવે? તો કાર્બન અવરોધ શેમાંથી બનાવવામાં આવે છે તો કે ગ્રેફાઇટ અને રેઝિન એ બંનેની લુગદી. લુગદી એટલે કે મિશ્રણ. લુગદી એટલે કે આપણે જે શું કહી શકીએ, લુગદી એટલે લુગદી લુગદી એટલે શું કહેવાશે તો કે આપણે જે શીરો જે હોય, શીરો. બરોબર. એ જે મિશ્રણ એક પ્રકારનું લુગદી કહેવાય. દાખલા તરીકે ગારો છે, ગારો પણ એક પ્રકારની
ગારો એટલે ઓલી ગારો નહીં, બરોબર. આપણે ચોમાસામાં જે પાણી પડે ને પરિણામે જે ધૂળ જે છે આખી પોચી બની જાય ને લુગદી કહેવામાં આવે. તો ગ્રેફાઇટ અને રેઝિન જેવા જે મિશ્રણ જે છે એની લુગદી બનાવવામાં, અને લુગદી જે છે એને એકદમ હાઈ ટેમ્પરેચરે લઈ જઈ અને હાઈ પ્રેશરે એક નાનો એવો નળાકાર હશે, નળાકારમાં ઢાળવામાં આવે અને એના ઉપર શું તો કે સેરામિકનું કોટિંગ કરી દેવામાં આવશે. આ રીતની આખી કાર્બન અવરોધની રચના હશે. હવે જોવો જોઈએ કાર્બન અવરોધ જે છે, કાર્બન અવરોધની વેલ્યુ આપણે કઈ રીતે જાણી શકીએ? તો કાર્બન અવરોધની જે વેલ્યુ છે કઈ રીતે જાણી શકાય? તો કાર્બન અવરોધની જે વેલ્યુ છે તેના ઉપર જુદા જુદા કલરના પટ્ટા દોરેલા હશે. એને કાર્બન અવરોધના વર્ણ સંકેતો કહેવામાં આવે. શું કહેવામાં આવે ને? કાર્બન અવરોધના વર્ણ સંકેતો. તો કાર્બન અવરોધોના વર્ણ સંકેત ઉપરથી આપણે આપેલા અવરોધની વેલ્યુ નક્કી કરી શકીએ. કઈ રીતે કરી શકીએ એ આપણે આગળ જોવાનું છે. તો જો અહીં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. જો મિત્રો કાર્બન અવરોધમાં આપણે એના ઉપર જુદા જુદા કલરના પટ્ટા આપેલા હશે. પટ્ટા ઉપરથી તમે એની વેલ્યુ નક્કી કરી શકો. એના માટે આપણે આ ટેબલ યાદ રાખવાનું છે. જોવામાં અઘરું લાગે પણ એકદમ સહેલું છે, બરોબર. જોવો જોઈએ કલર કોડમાં તમે એના જુદા જુદા સંકેતો આપેલા છે. બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ, ગોલ્ડ, સિલ્વર. હવે આને યાદ રાખવાનું એકદમ સહેલી ટ્રીક છે. બ્લેક એટલે અહીંયા બ્લેક નો બી, બ્રાઉન નો બી, રેડ નો આર, ઓરેન્જ નો ઓ, યેલો નો વાય, ગ્રીન નો જી, બ્લુ નો બી, વાયોલેટ નો વીઆઈ, ગ્રે નો જી, અહીંયા વ્હાઇટ, બરોબર. તો જો સૂત્રાઓ બનશે બી બી રો ય. સમજાય છે? એક વ્યક્તિ છે, દાખલા તરીકે એનું નામ છે. શું નામ છે? બી બી રો ય, બરોબર. પછી બીબી રોય ગોસ બોમ્બે વાયા ગ્વાલિયર, બરોબર. બીબી રોય જે છે એ બીબી રોય ગયા ગો બોમ્બે વાયા ગ્વાલિયર એટલે ગ્વાલિયર થઈને બોમ્બે ગયા, બરોબર. તો આ રીતે તમે યાદ રાખી શકો. બી બી રોય ગોસ બોમ્બે વાયા ગ્વાલિયર. અને છેલ્લા ત્રણ કલર યાદ રાખવાના, વ્હાઇટ, ગોલ્ડન અને સિલ્વર, બરોબર. સામે તમારે બ્લેક થી ચાલુ કરવાનું છે. કાર્બન અવરોધ ઉપર જનરલી તમને ચાર પટ્ટા આપેલા હશે અલગ અલગ કલરના. પ્રથમ પટ્ટો, બીજો પટ્ટો આ આવશે, ત્રીજો પટ્ટો, બરોબર. 0 થી 9, આમાં પણ 0 થી 9. ત્રીજા પટ્ટામાં એક યાદ રાખવાનું, 0 થી ચાલુ નથી કરવાનું. 10 ની 0 ઘાત, 10 ની 1 ઘાત, 10 ની 2 ઘાત થી ચાલુ કરી, 10 ની 9. આમાં એક વધારાના ગોલ્ડન અને સિલ્વરમાં લેવાનું, 10 ની -1 અને 10 ની -2. અને ટોલરન્સ એટલે ચોથો પટ્ટો. હવે જો આપણે ડિટેલમાં સમજીએ શું કહે છે. દાખલા તરીકે કાર્બન અવરોધ આપણને આપેલો છે. ઈ કાર્બન અવરોધ ઉપર ચાર પટ્ટા આપેલા છે આપણને, બરોબર. ચાર જુદા જુદા કલરના આ રીતે પટ્ટા દોરેલા હશે. હવે માની લ્યો પહેલો પટ્ટો છે રેડ, બીજો પણ રેડ, ત્રીજો પણ રેડ અને ચોથો છે સિલ્વર. ટેક્સ્ટબુક નું જે એક્ઝામ્પલ છે, બરોબર. રેડ રેડ સિલ્વર. તો આની અવરોધની વેલ્યુ નક્કી કેવી રીતે થશે? જો કઈ રીતે જોવાનું? પ્રથમ પટ્ટાથી ચાલુ કરવાનું. તો એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પ્રથમ પટ્ટો દશકનો અંક, દશકનો અંક એટલે કે સંખ્યાનો પહેલો આંકડો આપે. બીજો પટ્ટો એકમનો અંક,
એટલે કે સંખ્યાનો બીજો આંકડો આપશે ત્રીજો પટ્ટો. ઉપરના બે પટ્ટા દ્વારા જે સંખ્યા બને તેના ગુણાંકમાં મૂકવું. હમણાં જોઈએ આપણે. અને ચોથો પટ્ટો અવરોધમાં વિચલન દર્શાવે. વિચલન એટલે શું થશે કે ભાઈ અવરોધ બનાવતી વખતે આપણે તો આ બધી આદર્શ પરિસ્થિતિમાં વાત કરતા હોઈએ, બરોબર? તો અવરોધ બનાવવામાં થોડો ઘણો ફેરફાર રહી ગયો છે, એનું વિચલન દર્શાવશે. તો જો આના માટે આપણે જોઈએ તો ચાલો પહેલો પટ્ટો રેડ છે, તો આ રેડમાં જોશો તો પ્રથમ પટ્ટો રેડ સામે શું આવશે તો કે 2. બીજો પટ્ટો પાછો રેડ છે તો બીજા પટ્ટો પાછો રેડ છે એટલે 2. તો સમજાય છે બધાને? બરોબર. આ કયો એકમ, આ દશક, આ દશકનો અંક, આ એકમનો અંક. હવે બીજો પટ્ટો પાછો રેડ છે એટલે 10 ની 2 ઘાત. એટલે શું કરવાનું? આના બે દ્વારા જે સંખ્યા મળી હોય એને આ ત્રીજા પટ્ટા સામે જે સંખ્યા હોય એના વડે ગુણવાનું. એટલે એને ગુણ્યા શું થશે 10 ની 2 ઘાત. બરોબર. એટલે 22 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે વેલ્યુ કેટલી થશે 2200. બરોબર. આટલા ઓહમ. હજી જોવાનું બાકી છે સિલ્વર. ચોથો પટ્ટો છે તો ચોથા પટ્ટા માટે એનું ટોલરન્સ એટલે આપણે વાત કરીએ એનું વિચલન દર્શાવશે. તો સિલ્વર માટે હવે શું આવશે પ્લસ ઓર માઈનસ 10%. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? પ્લસ ઓર માઈનસ 10%. તો આનો મતલબ શું કે અવરોધ બનાવવામાં પ્લસ ઓર માઈનસ 10% નો શું રહી શકે? ફેરફાર રહી શકે. ટોલરન્સમાં જો તમારે યાદ રાખવાનું છે, હકીકત આપણી NCERT ની ટેક્સ્ટ બુકમાં અહીંથી જ આપેલું છે ગોલ્ડન, સિલ્વર અને નો કલર. પણ પહેલેથી પણ યાદ રાખો તો વધુ સારું, કારણ કે અમુક જગ્યાએ જૂના તમે ક્વેશ્ચન જોશો એમાં આગળના બ્રાઉન છે, રેડ છે, ઓરેન્જ છે બધા તમને પૂછાયેલા છે. એટલા માટે બી રોય આમાં બી રોય થી ચાલુ કરતા હતા. ટોલરન્સમાં આપણે ક્યાંથી ચાલુ કરવાનું છે? બી રોય. ખાલી કેટલા આંકડા લેવાના છે તો કે 4. બી રોય પછી ગોલ્ડન, સિલ્વર અને નો કલર. સમજાણું? એક બીજું ઉદાહરણ લઈએ. ટેક્સ્ટ બુકમાં જે આપેલું છે એ પણ લઈ શકો, અને સિવાયનું બીજું કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકશો મિત્રો. ચાલો જો 4 પટ્ટા. દાખલા તરીકે પહેલો પીળું. ચાલો બીજો કયો લેવો છે તો કે આપણે બ્લેક લઈ, કાળું. ચાલો ત્રીજો પટ્ટો કયો લેવો છે? દાખલા તરીકે આપણે વાયોલેટ લઈ, જાંબલી. ચોથો પટ્ટો આપણે જે લઈ કે ભાઈ સિલ્વર. ચાલો આવડશે કઈ રીતે કરવાનું? બરોબર. પહેલા બે આંકડાની સંખ્યા બનાવવાની, એમાં પીળું. પીળા સામે જો શું છે તો કે 4. 4 શું આવશે? દશકનો અથવા તો સંખ્યાનો પહેલો આંકડો, ગમે તે રીતે તમે કહી શકો. બીજો પટ્ટો છે કાળા કલરનો, તો કાળા માટે શું આવશે? 0. એ સંખ્યા બની ગઈ આ બે ઉપરથી. બરોબર. આ દશક, આ એકમ અને આ દશક. બરોબર. એટલે 40. એને ગુણ્યા શું કરવાનું? જાંબલી. ચાલો જોઈ. જાંબલી એટલે વાયોલેટ. વાયોલેટ ની સામે કેટલા છે? 10 ની 7 ઘાત. સમજાય છે? એટલે આટલા ઓહમ એની વેલ્યુ હશે. અને અવરોધ બનાવવામાં કેટલી ભૂલ રહી ગઈ હશે? સિલ્વર એટલે પ્લસ ઓર માઈનસ 10%. રેડી? સમજાય છે? હવે તમને મિત્રો, વિદ્યાર્થી મિત્રો, એવો પ્રશ્ન પૂછે કે ભારતના રાષ્ટ્રધ્વજ નો કલર કોડ પરથી અવરોધની વેલ્યુ. કે નહીં આવડે ને બધાને? ભારતના રાષ્ટ્રધ્વજમાં ટોટલ 3 કલર હશે, ચોથો કલર હશે નહીં. ચાલો શું થશે? પ્રથમ પટ્ટો જે બને પ્રથમ કયો થશે તો કે ઓરેન્જ. બરોબર. તો ઓરેન્જ ની સામે શું આવશે? 3. બીજો પટ્ટો તો કે વ્હાઈટ. વ્હાઈટ ની સામે શું આવશે તો કે 9. ત્રીજો પટ્ટો તો કે ગ્રીન. બરોબર. ગ્રીન ની સામે શું આવશે? 10 ની 5 ઘાત એટલે 39 ગુણ્યા 10 ની 5 ઘાત. પછી ચોથો પટ્ટો તો છે નહીં,
તો ચોથો પટ્ટો છે એને એટલે નો કલર એટલે ±20. એટલે ભારતના રાષ્ટ્રધ્વજ અનુસાર જો તમે કલર કોડિંગ કરશો તો અવરોધની વેલ્યુ કેટલી આવે 39 ગુણ્યા 10⁵ +/- સમજાય છે મિત્રો? બરોબર. પછી એક ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ. દાખલા તરીકે તમને એમ કહે કે 1 કિલો, શું કહે તમને, 1 કિલો માટે કલર કોડ. ચાલો 1 કિલો માટે આપણે કલર કોડ કીધું છે. એમાં ઉલટું પ્રશ્ન પૂછ્યું છે. આમાં કલર કોડ આપી દીધા હતા અને વેલ્યુ પૂછી, આમાં વેલ્યુ આપી દીધી છે ને કલર કોડ કીધું છે. ચાલો 1 કિલો ઓહમ માટે તો જોવો જોઈએ 1 કિલો, તો 1 કિલો એટલે કઈ રીતે લખાશે? 1000 લખાય કે નહીં? બરોબર મિત્રો, 1000 ઓહમ. 1000 ઓહમ ને આ રીતે લખાશે કે નહીં? 10 ગુણ્યા 10⁵. બરોબર, સમજાય છે કે નહીં? 1 કિલો ઓહમ માટેનો કલર કોડ જોઈએ છે આપણે. બરોબર, એટલે હું દાસ 1 કિલો એટલે 1000 અને 1000 ને કેવી રીતે લખાશે? 10 ગુણ્યા 10⁵. ચાલો હવે આવડી જશે કે નહીં? ચાલો આ પ્રથમ પટ્ટો. ચાલો એક એટલે હું દાસ એક ની સામે બ્રાઉન. બરોબર, પછી 0 ની સામે બ્લેક અને 10⁵ એટલે રેડ. ચોથા પટ્ટા વિશે આપણે કઈ કહી ના શકીએ, જનરલી કઈ ન કીધું હોય ત્યારે તમે નો કલર, જે અમે બીજી કઈ આપણને વેલ્યુ આપેલી નથી એટલે બરોબર, એટલા માટે એ હું દર્શે તો કે નો કલર. સમજાણું બધા મિત્રોને? બરોબર, એટલે આ રીતે તમે આને કોડિંગ બધું કરી શકો. એકદમ સહેલી થિયરી છે, બહુ અઘરું નથી. જસ્ટ એક સૂત્ર યાદ રાખવાનું છે, એના ઉપરથી તમે આ રીતે એના જવાબ ગોતી શકો. બરોબર મિત્રો? ચાલો આગળનો ટોપિક.